ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6ના દાખલાઓ ગણીએ આગળ. ઉદાહરણનો દાખલો નંબર ગણીએ 6.2. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં છે. એટલે પૂર્વ પશ્ચિમ સમતલની અંદર આ એક ચોરસ લૂપ છે. તો લૂપનું ક્ષેત્રફળ એ ઉત્તર દિશા તરફ થશે, કારણ કે લૂપનું ક્ષેત્રફળ એને લંબ દિશામાં હોય, અથવા તો દક્ષિણ દિશા તરફ, આ રીતે પણ તમે લઈ શકો. આ તરફ એનું ક્ષેત્રફળ હશે. એની લંબાઈ છે 10 સેન્ટીમીટર, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 10નો વર્ગ એટલે 100 સેન્ટીમીટરનો વર્ગ થશે. એટલે 10⁻2 મીટર થયું, મીટર સ્ક્વેર થયું. તેનો અવરોધ કેટલો છે? તો 0.5 ઓહ્મ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર. કેટલું ચુંબકીય ક્ષેત્ર? 0.10 ટેસ્લાનું. સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પડે. ઉત્તર પૂર્વ એટલે આ દિશામાં લાગુ પાડવામાં આવે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 45 ડિગ્રી થશે, કારણ કે આ સમતલ અને આ દિશા વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી થાય. એટલે થીટા બરાબર કેટલું થશે? 45 ડિગ્રી. આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં, એટલે સમયગાળો કેટલો છે? 0.7 સેકન્ડ. અચળ દળે ઘટાડીને શૂન્ય કરવામાં આવે. એટલે અંતિમ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવામાં આવે. પ્રારંભિકનું 0.1 ટેસ્લા. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF નું સૂત્ર શું આવશે? તો આંટાની સંખ્યા એક જ છે, એટલે n બરાબર 1 થશે. આમ જોવા જઈએ તો આપણે EMF નું મૂલ્ય લખવાના હોઈએ તો આપણે n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી આ રીતે લખી શકીએ. આંટાની સંખ્યા 1, ડેલ્ટા ફાઈ એટલે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ ભાગ્યા ડેલ્ટા ટી. અંતિમ ફ્લક્સ કેટલું થશે? તો અંતિમ ચુંબકીય ક્ષેત્રફળ અને થીટા તો એટલો જ રહેવાનો. પ્રારંભિક ચુંબકીય ક્ષેત્રફળ અને થીટા એટલો જ છે ભાગ્યા ડેલ્ટા ટી. અંતિમ ચુંબકીય ક્ષેત્ર 0 છે, એટલે આ પદ 0 થશે. એટલે માનાંકમાં -BIA cos થીટા ડિવાઇડ બાય ડેલ્ટા ટી. તો માનાંકને કાઢી નાખીએ તો EMF નું મૂલ્ય કેટલું આવશે? BIA cos થીટા ડિવાઇડ બાય ડેલ્ટા ટી. BI શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર 0.1, ક્ષેત્રફળ -2 10ની, cos 45 ડિગ્રી ભાગ્યા સમયગાળો કેટલો? 0.7. તો 0.1 એટલે 10⁻1 થાય, એટલે 10⁻3 કહેવાય. અને cos 45 1/√2 અને 0.7, 1 ભાગ્યા 0.7 ભાગ્યા 1.41 કરીએ તો 1.01 એટલે 1 લખી શકીએ. 1 × 10⁻³ વોલ્ટ એટલે 1 મિલીવોલ્ટ આટલું EMF પ્રેરિત થશે. એમાં વહેતો વિદ્યુત પ્રવાહનું માન શોધવાનું. તો પ્રવાહ એટલે દિશા શોધવાની નથી, V/R થાય. તો વોલ્ટ 1 મિલીવોલ્ટ એટલે 10⁻3 અને R કેટલું? 0.5 ઓહ્મ. એટલે 1 ભાગ્યા 0.5 કરીએ તો 2 ગુણ્યા 10⁻3 એમ્પિયર એટલે 2 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ વહે. દિશા શોધવાની નથી. ખ્યાલ આવે? તો આ દાખલા ગણવા થોડા ઈઝી છે. 6.3 દાખલો ગણીએ. સ્વાધ્યાય ઉદાહરણ. ઉદાહરણ નંબર 6.3. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. 500 આંટાઓ, 500, 2 ઓહ્મ અવરોધ. ચલો ત્રિજ્યાને સ્મોલ r લખવું પડશે, કારણ કે અવરોધ પણ આપેલો છે. એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમછિતિત ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં. ધારો કે સમછિતિત ઘટક આ દિશામાં હોય તો એ ગૂંચળું આમ મૂકવામાં આવેલું છે, બરાબર? એનું સમતલ, ગૂંચળાનું સમતલ સમછિતિત ઘટકને લંબ રહે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે. એટલે અત્યારે એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ દિશામાં એટલે આ દિશામાં હશે. પછી તેને 180 ડિગ્રીનું ભ્રમણ કરાવો એટલે એનો ક્ષેત્રફળ સદિશ અહીંથી અહીં આવી જશે.
એટલે અંતિમ ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે અને ચુંબકીય ક્ષેત્ર તો પૃથ્વીનું સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્ર આટલું જ રહેવાનું. કેટલા સમયમાં? તો 0.25 સેકન્ડમાં. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ બે વસ્તુ શોધવાની છે. ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક કેટલો છે? 3 × 10⁻⁵ ટેસ્લા. ફરીથી EMF બરાબર n ΔΦ/ΔT. તો n એ ΔΦ એટલે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ ભાગ્યા ΔT. ફ્લક્સ B A cos થીટા. થીટા કેટલો હશે? તો અંતિમ થીટા બે વચ્ચેનો 180, A અને B વચ્ચેનો, અને પ્રારંભિક થીટા બે વચ્ચેનો કેટલો? 0 ભાગ્યા સમયગાળો ΔT. BH બંનેમાં કોમન છે એટલે કોમન કાઢીએ. BH n BH A cos 180 કેટલો થશે? cos 180 થાય -1 આ cos 0 શું થાય? 1 ભાગ્યા સમયગાળો ΔT. કિંમત મૂકે બધાની 500 એટલે 5 × 10⁵. ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક 3 × 10⁻⁵. ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ πr² થશે. તો એ પહેલા શોધી દઈએ. ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું થશે? πr². વર્તુળાકાર ગૂંચળું છે 3.14 અને r² 10⁻⁴ નો વર્ગ એટલે 10⁻² મીટર². સિમ્પલ છે. તો 3.14 × 10⁻². -1 એનું માનાંકની બહાર કાઢીએ તો 2 થશે. સમયગાળો કેટલો? 0.25 કરીએ તો જવાબ આવશે 5 × 3 × 3.14 × 2 ભાગ્યા 0.25. તો જવાબ આવશે 376.8. અને 10 ની ઘાત -2 + 2 કેન્સલ -5 એટલે EMF થશે 3.77 × 10⁻³ વોલ્ટ. એટલે EMF કેટલું પ્રેરિત થશે? 3.77 મિલીવોલ્ટ. આટલું EMF પ્રેરિત થશે. બરાબર. હવે એમાં પ્રવાહ કેટલો વહેશે? તો પ્રવાહ I બરાબર V/R. તો 3.77 મિલી એટલે 10⁻³ અને અવરોધ કેટલો છે? તો ગૂંચળાનો અવરોધ છે R બરાબર 2 ઓહ્મ એટલે ભાગ્યા 2 કરવું પડશે. એટલે 3.77 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 1.88. તો 1.88 × 10⁻³ એમ્પિયર એટલે 1.88 મિલી એમ્પિયર. આટલો પ્રવાહ આની અંદરથી વહેશે. તો બહુ સિમ્પલ છે દાખલાઓ, ધ્યાનથી ગણો તો. બરાબર. હવે આગળ વધીએ તો આ જે EMF છે અને આ જે પ્રવાહ પ્રેરિત થાય છે એ કઈ દિશામાં થશે? કેટલું હશે તે કોણે આપ્યું? ફેરેડે. કેટલું હશે? તો EMF n ΔΦ/ΔT જેટલું હશે. એટલે EMF ની કિંમત મળી ગઈ. પણ હવે કઈ દિશામાં હશે તે કોણ બતાવશે? તો એ લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે એને કહેવાય લેન્ઝનો નિયમ. એને શું કહેવાય? લેન્ઝનો નિયમ. તો એ નિયમ સમજવાનો હવે આપણે પ્રયત્ન કરીએ કે આ પ્રેરિત થતું EMF કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે એમાં પ્રેરિત થતું EMF કઈ દિશામાં હશે તે હવે આપણે શોધતા શીખીએ. તો આગળ હવે આપણે જોઈએ લેન્ઝનો નિયમ. આ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે થોડું ધ્યાન આપજો. લેન્ઝનો નિયમ. તો લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે આ જે EMF પ્રેરિત થાય છે એ એવી દિશામાં હશે. એટલે કે પ્રેરિત EMF એવી દિશામાં હશે કે તેનાથી વહેતો પ્રવાહ એવી દિશામાં મળે. પ્રેરિત EMF પ્રેરિત થશે એટલે તેના કારણે શું વહેશે? પ્રવાહ. તો એ પ્રવાહ એવી દિશામાં મળે કે જે તેને પ્રેરિત કરતા કોના કારણે પ્રવાહ પ્રેરિત થાય? ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે. ચુંબકીય
ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે, આવો આ નિયમ છે. એટલે જેના કારણે આ પ્રવાહ પ્રેરિત થાય તે જ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો એ વિરોધ કરે એવી દિશામાં ઈએમએફ પ્રેરિત થશે. હવે એ શું, એને કેવી રીતે સમજવું એ થોડું સમજાવો, એ ધ્યાનથી જુઓ. તો ધારો કે આ એક ગૂંચળું છે, એના તરફ ચુંબકનો આપણે ઉત્તર ધ્રુવ નજીક લઈ જઈએ છીએ, તો શું થશે? તો જો ચુંબકનો ઉત્તર ધ્રુવ નજીક લઈ જઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે વધુ સંકળાશે, એટલે આના ફ્લક્સમાં વધારો થશે. આના ફ્લક્સમાં શું થશે? વધારો. તો આ પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે. હવે આ રિંગમાં પ્રવાહ ઉત્પન્ન થાય તો આ રિંગ પણ ચુંબક તરીકે વર્તે, એટલે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે એવું પ્રેરિત થશે કે જે આના ફ્લક્સના વધારાનો વિરોધ કરે, એટલે ફ્લક્સને ઘટાડે. અથવા તો ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી સમજવાનો આને પ્રયત્ન કરીએ કે ધારો કે આપણે અહીં ઉત્તર ધ્રુવને નજીક લાવીએ છીએ અને ત્યારે આ ગૂંચળાની અંદર એ સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. જો ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ તરફથી તમે આ ગૂંચળાને જોશો તો આ તમને દક્ષિણ ધ્રુવ તરીકે વર્તતો દેખાશે. આ તમને કયા ધ્રુવ તરીકે વર્તતો દેખાશે? દક્ષિણ ધ્રુવ. કેવી રીતે ચેક કરવાનું? તો આ જુઓ તમે, અહીં આ એસ લખો અને એને 2 એરો આપો તો એ સમઘડી દિશામાં આવે છે. એટલે ધારો કે આ એક વર્તુળાકાર ગૂંચળું છે, ધારો કે એમાંથી આ દિશામાં પ્રવાહ પ્રસાર થાય છે એવું બતાવેલું છે, તો તમે આગળની સાઈડથી જોશો તો પ્રવાહ તમને આ દિશામાં દેખાશે, ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે આગળ તરફનો જે ભાગ છે તે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે, અને તમે એને પાછળ જઈને જોશો તો તમને પ્રવાહ એ વિષમઘડી દિશામાં દેખાશે. એટલે તે આ એન લખો અને એને 2 એરો લગાવો તો જુઓ એનના એરોની દિશા કઈ આવે? વિષમઘડી. એટલે તે ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. આ ધ્રુવ તરીકે વર્તે એવી રીતે કેવી રીતે ખબર પડી? તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો તેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય, કોઈ પણ ચુંબક હોય એટલે એને ધ્રુવ હોય, તો આ રીતે એના ધ્રુવો હશે. તમે એને ચેક કરવા માટે શું કરો? તો એક પેપર લો, એના પર એક વર્તુળ દોરો અને આ એરો સમઘડી દિશામાં લગાવી દો. આગળથી જુઓ તો સમઘડી દિશામાં દેખાશે. આ પાનોને ઉલટું કરી દો, પાછળ જુઓ તો તમને વિષમઘડી દેખાશે. એટલે આગળ તરફનો ભાગ સાઉથ તો પાછળ તરફનો ભાગ નોર્થ. જોવાનું કેવી રીતે? સમઘડીમાં દેખાય તો સાઉથ, વિષમઘડીમાં દેખાય તો નોર્થ. નહીં યાદ આવે તો એરો લગાવવાના. સાઉથને એરો લગાવો તો સમઘડી દિશા મળશે, નોર્થને એરો લગાવો તો વિષમઘડી. તો અહીં આપણે એવું ધારીએ કે જો ઉત્તર ધ્રુવને નજીક લાવીએ તો અહીંયા પ્રવાહ સમઘડી દિશામાં વહે, એટલે આ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. હવે શું થાય? તો દક્ષિણ ધ્રુવ એ ઉત્તરને શું કરે? આકર્ષે. ઉત્તરને આકર્ષે. એનો મતલબ શું થાય કે ધારો કે આપણે એવું કરીએ, ચુંબકને થોડું ગતિ કરાવ્યું એટલે અહીંયા દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થયો, પછી આપણે ચુંબકને છોડી દઈએ, છતાં પણ આ આકર્ષણ બળના કારણે ચુંબક આગળ જશે. ચુંબક આગળ જશે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે, એટલે આમાં પ્રવાહ પ્રેરિત થશે. તો આમાં શું થયું? આપણે એને બળ ન લગાવ્યું, જાતે જ ચુંબક આગળ ગયું અને જાતે જ એમાં પ્રવાહ ઉત્પન્ન થયો. એટલે કઈ કાર્ય કર્યા વગર જ આમાં પ્રવાહ પ્રેરિત થયો. એને કહેવાય ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ. ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ. પ્રવાહ પ્રેરિત થયો એટલે ઉર્જા પ્રેરિત થઈ. ઉર્જા કંઈ કાર્ય કરવા વગર પ્રેરિત થવી જોઈએ નહીં. ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે ફેરવી જ શકીએ, તેને નવી ઉત્પન્ન કરી શકીએ નહીં. તો અહીંયા આગળ એ ઉર્જા સંરક્ષણના નિયમનો શું થાય છે? ભંગ થાય છે. કેવી રીતે? જો ઉત્તર ધ્રુવને નજીક લઈ જઈએ, બરાબર, તો આપણે એવું વિચાર્યું કે આમાં પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હશે, તો આ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે, આ બાજુનો ભાગ આ તરફનો. તો દક્ષિણ ધ્રુવ ઉત્તરને આકર્ષે એટલે તમે છોડી દો તો પણ આકર્ષણ બળથી આગળ જશે. આ આગળ જશે એટલે આની સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓ બદલાશે, એટલે આમાં પ્રવાહ વહેશે. તો એ જે પ્રવાહ આપણે છોડ્યા પછી ઉત્પન્ન થયો તે આપણા કોઈ કામ કર્યા વગર જ થયો, એટલે ઉર્જા સંરક્ષણના નિયમનો શું થયો? ભંગ થયો. તો અહીં આગળ એના પરથી ખબર પડી કે ખરેખર આવું હોવું જોઈએ કે જો આપણે ઉત્તર ધ્રુવને નજીક લઈ જઈએ તો આ તરફનો જે ભાગ છે ગૂંચળાનો
એમાં વિષમઘડી દિશામાં પ્રવાહ હશે. વિષમઘડી દિશામાં પ્રવાહ એટલે શું? તે કોના તરીકે વર્તે? તો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. તો શું થાય? તો જો આપણે નજીક લઈ જઈએ તો ઉત્તર ધ્રુવને અપા કરશે, એટલે ઉત્તર વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો અપાકર્ષણ બળનો વિરોધ કરવા આપણે આને ધક્કો મારવો પડે નજીક લઈ જવા. નજીક લઈ જઈએ તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે અને આમાં પ્રવાહ પ્રેરિત થશે. અને એટલે કે પ્રવાહ પ્રેરિત કરવા એટલે કે ચુંબકને નજીક લઈ જવા આપણે કંઈક કાર્ય કરવું પડશે. અને આપણે જે યાંત્રિક કાર્ય કર્યું એટલે કે આપણી જે યાંત્રિક ઉર્જા છે તે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામી. એટલે અહીં શું થશે? યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે. યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ પામી. એટલે આ જે આપણે ધારણા કરી એ સાચી છે. એના ઉપરથી લેન્ઝે નિયમ બતાવ્યો કે જુઓ આમાં પ્રવાહ કોના કારણે પ્રેરિત થાય છે? આ ઉત્તર ધ્રુવના કારણે. એનો જ વિરોધ કોણ કરે? ઉત્તર. એટલે એવી દિશામાં પ્રવાહ વહ્યો કે જેથી અહીંયા આગળ ઉત્તર ધ્રુવ બન્યો. એટલે જેના કારણે પ્રવાહ પ્રેરિત થયો એનો જ વિરોધ કરે એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થયો. એનો મતલબ એવો થયો, આના ઉપરથી આ સેન્ટેન્સ બન્યું કે પ્રેરિત EMF એવી દિશામાં બનશે કે જેથી તેના કારણે વહેતો પ્રવાહ એવી દિશામાં હશે કે તે જેના કારણે બને છે તેનો જ તે વિરોધ કરે. અને પ્રવાહ કોના કારણે પ્રેરિત થાય? તો ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે. બરાબર? એટલે આ સાચું છે અને આ ખોટું છે. આ કેમ ખોટું છે? તો આમાં ઉર્જા સંરક્ષણ નિયમનો ભંગ થાય છે અને એના ઉપરથી લેન્ઝે આ નિયમ આપ્યો. તો આના ઉપરથી આપણે શોર્ટકટ એક વસ્તુ યાદ રાખવાની છે કે ક્યારે કયા ધ્રુવો બનશે. તો જુઓ આ ચુંબકના આ તરફના છેડાની વાત કરીએ આપણે. તો ધારો કે આપણે ઉત્તર ધ્રુવને નજીક લઈ જઈએ તો શું થાય? એને દૂર મોકલવો જોઈએ. ઉત્તરને દૂર કોણ મોકલે? ઉત્તર જ મોકલે. એટલે પ્રવાહ એ આ તરફની બાજુથી જોઈએ તો વિષમઘડી દિશામાં દેખાવો જોઈએ. બીજો ઓપ્શન, ધારો કે આપણે ઉત્તર ધ્રુવને દૂર લઈ જઈએ તો તમે દૂર લઈ જાઓ છો એટલે આ એને ખેંચવું જોઈએ. ઉત્તરને કોણ આકર્ષે? દક્ષિણ. એટલે તમે જ્યારે ઉત્તરને દૂર લઈ જશો તો અહીંયા દક્ષિણ ધ્રુવ બનશે એટલે સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. તો આપણે આગળ પણ હેનરી અને ફેરેડેના પ્રયોગમાં જોયું હતું કે ચુંબકને એક તરફ લઈ આવો ત્યારે પ્રવાહ અલગ દિશામાં હોય, દૂર લઈ જાઓ ત્યારે અલગ દિશામાં હોય. તો આ સાબિત થાય એના ઉપરથી. તો આ તમને ઉત્તર દક્ષિણ ધ્રુવ બનાવતા આવડવું જોઈએ. બરાબર? બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે દક્ષિણ ધ્રુવને આપણે આની નજીક લાવીએ તો દક્ષિણને આ અપા કરશે એટલે અહીંયા પણ દક્ષિણ બનવું જોઈએ. તો તેના માટે સમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. હવે જો દક્ષિણને દૂર લઈ જઈએ તો આ દક્ષિણને આકર્ષવું જોઈએ. તો દક્ષિણને કોણ આકર્ષે? ઉત્તર. એટલે અહીંયા વિષમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. તો આ રીતે તમે અહીં નક્કી કરી શકો કે આ તરફ ચુંબક જે તરફ આવે છે તે તરફ કયો ધ્રુવ બનશે. અથવા તો આના ઉપરથી એક બીજો પણ હિન્ટ તમને શીખવાડું. આ પ્રકારનું પણ પૂછાય છે. ધારો કે ચુંબક ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, તેમાં આ એક લંબચોરસ ગૂંચળું છે. એને ધારો કે બહાર લઈ જઈએ, આ તરફ ગતિ કરાવી તો આમાં પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે? તો જુઓ આની સાથે અત્યારે ફ્લક્સ સંકળાયેલું છે. તમે બહાર જશો એટલે શું થશે? આ જે ચુંબકીય ક્ષેત્રમાં જે ભાગ છે તે ઓછો થઈ ગયો. એટલે આટલા જ ભાગ સાથે ફ્લક્સ સંકળાશે. એટલે તમે બહાર લઈ જવાથી ફ્લક્સ ઘટ્યું. તો પ્રવાહ એવો પ્રેરિત થવો જોઈએ કે ફ્લક્સ વધારવા માટે શું વધારવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર વધારવું જોઈએ. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે વધે? તો જે દિશામાં છે એ દિશામાં પ્રેરિત થવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર આ લંબચોરસના કારણે અંદરની દિશામાં પ્રેરિત થવું જોઈએ. કેમ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ અંદરની દિશામાં છે. તો અંદરની દિશામાં પ્રેરિત થવા માટે તમે આ રીતે વિચારો તો અંદરની દિશામાં અંગૂઠો રાખો તો પ્રવાહ આ દિશામાં વહેવો જોઈએ. એટલે પ્રવાહ આમ વહેવો જોઈએ. એટલે પ્રવાહ આ દિશામાં વહેશે. એટલે તમે ધારો કે આને નામ આપી દો ABCD તો ABCD દિશામાં પ્રવાહ વહેશે. આવી રીતે તમે જવાબ લખી શકો. બીજી હિન્ટ વિચારીએ. આ એટલા માટે વિચારી રહ્યા છે, આના ઉપરથી આપણે પ્રશ્નોનો ઉત્તર પણ લખવાના છે અને ગુજસેટમાં આ વખતે આવો એક પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. ધારો કે આ લંબચોરસ ગૂંચળુંને હું અંદર લાવું છું તો શું થાય? એનો વધારે ભાગ ચુંબકીય ક્ષેત્રમાં આવશે. હવે જો અંદર લાવીએ તો એટલે ફ્લક્સ વધ્યું. ફ્લક્સ વધે તો ફ્લક્સ ઘટે એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે.
ફ્લક્સ કેવી રીતે ઘટે? ચુંબકીય ક્ષેત્ર ઘટાડીને. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઘટે? જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થવું જોઈએ, તો પરિણામી ઘટે. એટલે એની વિરુદ્ધ દિશામાં કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર આવશે? તો ચુંબકીય ક્ષેત્ર બહાર કેવી રીતે આવશે? આ દિશામાં. એટલે આમ પ્રવાહ વહેવો જોઈએ. આમ પ્રવાહ એટલે કઈ દિશામાં? તો ADCB દિશામાં. તો બંનેને ફરક ખબર પડી? એટલે જો ફ્લક્સ વધતું હોય તો ઘટે એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. ફ્લક્સ ઘટાડવાનું એટલે શું કરવાનું? ચુંબકીય ક્ષેત્ર પરિણામી ઘટાડવાનું. એટલે જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરવાનું. આ એક હિન્ટ છે ને આના ઉપરથી તમારા દાખલાઓ થશે. તો ઉદાહરણનો જે દાખલો છે એ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ઉદાહરણનો દાખલો નંબર 6.4 શું આપ્યું છે? જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે જે લૂપના સમતલની લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને આ ગાળામાં પ્રેરિત થતા પ્રવાહની દિશા નક્કી કરો. અહીં ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે. ચાલો પહેલું ગૂંચળું જોઈએ. આમ અંદર તરફ આવે છે. અંદર તરફ આવશે તો શું થશે? તો પહેલા માટે જવાબ લખીએ. અંદર તરફ આવે એટલે ફ્લક્સ વધે. તો પ્રવાહ કેવી રીતે પ્રેરિત થવો જોઈએ? જે ફ્લક્સ ઘટાડે. ફ્લક્સ ઘટાડે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટાડે. ચુંબકીય ક્ષેત્ર ઘટાડે એટલે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો આપણું બહાર તરફ આવવું જોઈએ. તો બહાર તરફ કેવી રીતે આવશે? તો અંગૂઠો આમ રાખો તો પ્રવાહ આમ વહેવો જોઈએ. આમ એટલે આ દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. એટલે આ કઈ દિશા આવી? તો પ્રવાહની દિશા આવશે BCDA. સિમ્પલ છે. બીજું જોઈએ. આ ગૂંચળું છે જે બહાર તરફ જઈ રહ્યું છે. જો આ ગૂંચળું બહાર તરફ જાય તો શું થાય? એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટે. એટલે પ્રવાહ એવી રીતે પ્રેરિત થવો જોઈએ કે એનું ફ્લક્સ વધારે. ફ્લક્સ વધારે એટલે ચુંબકીય ક્ષેત્ર વધારે. ચુંબકીય ક્ષેત્ર વધારે એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં પ્રેરિત થવું જોઈએ. એટલે બીજામાં અંદરની દિશામાં પ્રેરિત થવું જોઈએ. અંદરની દિશામાં પ્રેરિત કરવા અંગૂઠો આમ રાખો તો પ્રવાહ આમ વહેવો જોઈએ. એટલે આમ પ્રવાહ વહેવો જોઈએ. એટલે આ કઈ દિશા આવી? તો BACB આ દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. ત્રીજું જોઈએ. આમ બહાર આવે છે ને આમ નામ આપેલા છે. તો બહાર આવે છે એટલે એનું ક્ષેત્રફળ જે ચુંબકીય ક્ષેત્રમાં છે તે ઘટે છે એટલે ફ્લક્સ ઘટશે. તો ફ્લક્સ વધવાનો પ્રયત્ન થાય. ફ્લક્સ વધારે એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો આમાં પણ અંદર જ ઉત્પન્ન થવું જોઈએ. અંદર ઉત્પન્ન થવા માટે આમ પ્રવાહ વહેવો જોઈએ. એટલે પ્રવાહ આ દિશામાં વહેવો જોઈએ. આ દિશામાં એટલે કઈ દિશા આવે? તો DABCD. DABCD અથવા તો C થી લખવાની શરૂઆત કરો તો CDABC. ગમે તે રીતે તમે જવાબ લખી શકો. આ ક્રમ સાચો હોવો જોઈએ.